દિલ્હીના જંતર મંતર ઉપર અત્યારે સીજેપી એટલે કે કોકરેજ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એફઆઈઆર પણ થઈ રહી છે અને સીજેપીએ 7 દિવસનો સમય આપ્યો છે, અલ્ટિમેટમ આપી દીધું છે કે શિક્ષણ પ્રધાન નિષ્ફળ છે, તેઓ રાજીનામું આપે. પણ તમને થશે કે અમદાવાદના સ્ટુડિયોમાં બેસીને હું દિલ્હીના જંતર મંતરની વાત કેમ કરી રહ્યું છું, કારણ કે એની અંદર એક ગુજરાત કનેક્શન પણ છે. ગુજરાત કનેક્શન છે મનીષ બ્રહ્મભટ્ટ, જેઓએ બીડું ઝડપ્યું હતું કોકરેજ પાર્ટીનું ગુજરાતમાં. તેઓ અત્યારે દિલ્હીમાં છે, તે અભિજીત દીપકે જોડે છે. એ આંદોલનમાં તેઓ ત્યાં ભાગ લઈ રહ્યા છે ને ત્યાંથી તેઓએ માહિતી આપી છે. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારી માંગ જે છે તે કોઈ પાર્ટી વિરુદ્ધમાં નથી. અમારી જે માંગ છે કે અમારું આંદોલન છે કોઈનું ઉથલાવવાનું નથી, માત્ર વ્યવસ્થા પરિવર્તનનું. અને નીટમાં જે રીતે નિષ્ફળ ગયા છે શિક્ષણ પ્રધાન, તેઓ પોતાનું રાજીનામું આપી દે. જો નહીં આપે તો માત્ર દિલ્હી નહીં, માત્ર દેશ નહીં, પણ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ એટલે કે ગુજરાતમાં પણ વિવિધ મુદ્દે મોટું આંદોલન થશે અને સરકારોને, જે તે સરકારો હોય તેને ઘેરવાનો પ્રયત્ન થશે. તેમણે ત્યાં સુધી કીધું કે અમારી જે વાત છે તે કોઈ એક પાર્ટીને લઈને નથી. જો કોઈ એક પાર્ટી લઈને વાત થશે તો તેઓ આ આંદોલનથી ખસી પણ શકે છે. પણ હાલ પૂરતું તમામનું જે ધ્યાન છે તે આંદોલન ઉપર છે. ભલે તેમને સોશિયલ મીડિયા ઉપર ખાલિસ્તાની, પાકિસ્તાની તમામ વસ્તુ કહેવામાં આવતી હોય, પણ તેમનાથી કોઈ ફેર પડતું નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આપણે સીધા જઈએ દિલ્હીમાં જ્યાં મનીષ બ્રહ્મભટ્ટ છે તેમની પાસે જાણીશું અને તેમની સાથે આપણે ફોન પર વાત કરી છે અને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે મનીષભાઈ બ્રહ્મભટ્ટ. મનીષભાઈ બ્રહ્મભટ્ટ અત્યારે દિલ્હીમાં છે અને જે કોકરોચ પાર્ટીનું જે કાલે સભા થઈ, જે રેલી થઈ અને જે રીતે સરકારને ચીમકી અપાઈ, એક અઠવાડિયાનો સમય અપાયો, એ તમામ વસ્તુના સાક્ષી જે છે મનીષભાઈ ત્યાં રહ્યા છે અને તેઓ ગુજરાતમાં કોકરોચ પાર્ટીના પ્રણેતા પણ માનવામાં આવે છે. મનીષભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. નમસ્કાર અનિલભાઈ, બોલો બોલો. મનીષભાઈ, તમે દિલ્હી છો અત્યારે, તો કેવા પ્રકારનો અત્યારે ત્યાં માહોલ છે અને કાલે શું થયું ત્યાં એક્ઝેક્ટ? તમે લગભગ સોશિયલ મીડિયામાં જોઈ શકશો કે આખું ગ્રાઉન્ડ કીચોકીચ યુવાનોથી અને જેટલા પણ સોશિયલ એક્ટિવિસ્ટ અને જેટલા પણ લોકો લડાયક માનવામાં આવે છે એમાં દેશભરમાંથી બધા હાજર રહ્યા હતા. અને કદાચ મને એવું લાગે છે કે આ દેશની સૌથી મોટી મૂવમેન્ટ બનવા જઈ રહી હોય એ પ્રકારનું વાતાવરણ અત્યારે દિલ્હીમાં છે. કાલે જે રીતે અનેક એફઆઈઆરો થઈ છે, તમારા જે એના પ્રણેતા છે આયા હતા એ તમામ વસ્તુઓ લઈને, તો એ આખો શું મામલો છે એની અંદર? એફઆઈઆર તો હવે સામાન્ય વસ્તુ છે, કારણ કે કોઈ પણ અત્યારે સામાન્ય અવાજ ઉઠાવે છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે તો પણ એફઆઈઆરો કરવાની હોય અને થવાની હોય છે, બધું થાય છે. પણ જયારે આટલા બધી મોટી સંખ્યામાં દેશના યુવાનોનો સાથ હોય ત્યારે એફઆઈઆર કરતા આપણો ઉદ્દેશ મહાન છે. જે પેપર લીકની ઘટના બની છે અને એની સામે જે યુવાનોનો આક્રોશ છે, એ સિવાય પણ જ્યાં ગટર વ્યવસ્થાના લીધે જે ભ્રષ્ટાચાર, જે તાનાશાહી, જે ગુંડાગીરી દેશમાં ચાલી રહી છે, એની સામે આ તમામ આક્રોશને સંગઠિત કરવાનું જે આ પ્લેટફોર્મ બની રહ્યું છે, આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. અને અનેક લોકો, હજુ પણ આ તો એક શરૂઆત છે, આ ટ્રેલર છે, મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી જોડાવા માટે ઉત્સુક છે. અને આગામી જે આપણે 13 જૂનના આયોજન કરવાનું છે એમાં લગભગ બધા જ લોકો હાજર રહેશે એવી અત્યારે તો અમારી ધારણા છે. 7 દિવસનો મને લાગે છે કંઈક સમય અપાયું છે ધર્મેન્દ્ર પ્રધાનને. રોજ થશે. હા, નહીં, 7 દિવસનો કંઈક સમય અપાયું છે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા માટે અથવા લઈ લેવા માટે. હા, તો પછી પણ આ બધી વસ્તુ કઈ રીતે થશે? સરકાર કે કેન્દ્ર સરકાર કે મોદી સરકાર આ ક્યાં માને છે કે એમની કોઈ ભૂલ છે એમ? નહીં, ભૂલ તો છે જ ને. પેપર લીક થયું એનાથી મોટી ભૂલ શું હોય? પેપર લીક થયું છે એ તો હકીકત છે. હવે માનવાની કે ના માનવાની એ તો એમના ઉપર છે, પણ દેશના લોકો જાગૃત થયા છે અને લોકોની સરકાર હોય, લોકો માટે કામ કરનારી સરકાર હોય અને જ્યારે શિક્ષણ પ્રધાનની આટલી ગંભીર ભૂલ હોય તો એમના વિભાગની ભૂલ હોય તો એમને રાજીનામું આપી દેવું પડે. આ સામાન્ય વાત છે, લોકોની માગણી છે, યુવાનોની માગણી છે. અને એમ છતાં પણ નથી કરતા તો લોકો આંદોલનની રીતે આ મુદ્દાને, આ માગણીને દેશભરમાં બધા જ લોકો જોડાય એ પ્રકારે એને ઉગ્ર બનાવશે. કાલે અમદાવાદમાં હાર્દિક પટેલ હતા અને તમામ લોકો હતા અને જયારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ કોકરોચ પાર્ટીનું આટલું મોટું મુવમેન્ટ ચાલે છે, તેમણે એવું કીધું હતું કે કોકરોચ પાર્ટી જેવું કંઈ છે નહીં, આ માત્ર પરપોટા જેવા લોકો હોય
અને કેટલાક ઉભરાવ નીકળે અને જતું રહે. તમને લાગે છે કે હાર્દિક પટેલ બિચારા એમને કંઈક બોલવા મળતું નથી એટલે કોકરોચ વિશે બોલતા હશે, પણ આપણે એમના વિશે કંઈ કમેન્ટ નથી કરવી. વાત એટલી જ છે, કોકરોચ એ અત્યારે દરેક વ્યક્તિ જે વ્યથિત છે આ ગટર વ્યવસ્થાથી, જે અવાજ ઉઠાવવા માંગે છે, બોલવા માંગે છે, લડવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક ભયમાં છે ખોટા કેસ થવાના લીધે, બીજા ત્રીજા પ્રકારના. ત્યારે આ પ્રકારના તમામ લોકો જે પીડિતો છે એ બધા જ લોકો જ્યારે સંગઠિત થઈ રહ્યા હોય ને એની ઉપર આવી રીતે કોઈ મીઠું ભભરાવાનું કામ કરે તો એને પણ એના પરિણામો આવનારા સમયમાં, આવનારી ચૂંટણીમાં ભોગવવા પડે. એટલે કોઈ પણ નેતા આવી કમેન્ટ કરે છે તો એને વિચારવાનું છે કે હું લોકોની આ ભાવનાને, આ ગુસ્સાને જો એની વિરુદ્ધમાં કંઈ પણ બોલીશ તો એના પરિણામો મારે પણ ભોગવવા પડશે. ખાલી મારે હવે એ જાણવું છે, હવે સમજો તમે કીધું કે 13મી તારીખે હવે મોટું આંદોલન થશે, એની પહેલા જો સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે, એની પહેલા જો તમારા ઉપર કોઈ NSA જેવું કોઈ કાયદો લગાડે, એની પહેલા કંઈક વસ્તુ થાય તો શું એના માટે તમારા જે હેડ છે એ લોકો કે તમે લોકો તૈયાર છો હવે એના માટે? આ આખી લીડરલેસ મુવમેન્ટ છે, પબ્લિક મુવમેન્ટ છે. અભિજીત એક ચહેરો છે, એણે પોતે પણ કાલે કીધું કે આમાં લીડર, યુવાનો, પ્રજા જે જાગૃત છે એ બધા જ લોકો લીડર છે, આમાં કોઈ પર્ટિક્યુલર લીડર નથી. પણ ઓર્ગેનાઇઝ કરવા માટે એઝ અ કન્વીનર કે કોઈ પણ પ્રકારની જે બાબતની આગળ જતા નિમણૂકો થશે એ બધા જ લોકોને ધ્યાનમાં રાખીને, હા, મેં પણ એક માગણી મૂકી છે કે પર્ટિક્યુલર જો એક રાજકીય પક્ષનો વિરોધ કરવાનો હોય અને એ પ્રકારે ચોક્કસ લોકોને બાદબાકી કરીને આ મુવમેન્ટ ચલાવવાની હોય તો અમે આ મુવમેન્ટની સાથે નહીં રહીએ. બરાબર. કારણ કે અમારો ઉદ્દેશ કોઈ એક રાજકીય પક્ષનો કે ચોક્કસ નેતાઓનો વિરોધ એ નથી. દેશમાં ગટર વ્યવસ્થા માટે તમામ લોકો જવાબદાર છે અને જ્યારે કંઈ નવું કરવું છે, સાચું કરવું છે, પારદર્શી રીતે કરવું છે, જેમાં લોકોનો વિશ્વાસ વધે તો જ અમારા જેવા લોકો પૂરી તાકાતથી સાથે છે. બાકી જો અંદર એ પ્રકારનું રાજકારણ રમાયું અને એ પ્રકારની કોઈ પણ બાબતો થશે, અત્યારે તો નથી જ, પણ એ પ્રકારની પારદર્શિતાની માગણી અત્યારથી જ આપણે કરી છે. કારણ કે દરેક વ્યક્તિ જ્યારે ભરોસાથી જોડાય છે ત્યારે અમુક બાબતો જે છે એની માહિતી એના સુધી ટ્રાન્સપરન્ટ રીતે પહોંચવી જોઈએ એવું અમારું માનવું છે. જો અમારી સુધી પહોંચશે તો જ અમે બીજાની સુધી પહોંચાડી શકીશું. પારદર્શી અને વિશ્વાસ ધરાવતું માધ્યમ બનશે તો જ અમારા જેવા અને દેશના તમામ લોકો પૂરી તાકાતથી આમાં સાથ આપશે. यूएसए के लिए, अमेरिका के लिए निकल रहा था, उस दिन मेरी माँ रो रही थी थोड़ा कि मेरा बेटा जा रहा, मेरे साथ कौन रहेगा. मैं समझ सकता था वो बात, लेकिन जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था. पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे. उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था. और ये डर मेरी माँ का अकेले का डर नहीं है. इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, उस पर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाल दे. कब तक हम ऐसे डर में जिएंगे? एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले. नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे. तुम्हारी राजनीति से हम नहीं डरेंगे. धर्म की राजनीति बंद करो, बंद करो, बंद करो. हिंदू मुसलमान की राजनीति बंद करो, बंद करो, बंद करो, बंद करो. और दूसरी बात, મનીષભાઈ, એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે રીતે અન્નાનું આંદોલન શરૂ થયું અને એના પછી યુપીએની સરકાર જવું, એનડીએની સરકાર આવું, અરવિંદ કેજરીવાલથી લઈને આમ આદમી પાર્ટીનો ઉદય થયો, તો પાછળથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે અભિજીત છે કે એમની ટીમ છે એ એક સમયે અન્નાના આંદોલન આપ એ સાથે જોડાયેલી હતી. તો ક્યાંક આવતો નથી કે આપનું આ પાછળનું બિહાઇન્ડ ધ કર્ટેન મુવમેન્ટ હોય એમ? બે વર્ષથી અને આમ આદમી પાર્ટી છોડી દીધેલી, અમેરિકામાં હતા. એ સિવાય આ એક કટાક્ષમાં કોઈ વેલ ઓર્ગેનાઇઝ નથી. તમે સમજો, આવું કઈ થાય ને તો એ ઓર્ગેનાઇઝ હોય, એમાં ઘણા બધા પરિબળો હોય, સરકાર પણ એ બધી વસ્તુઓને શોધી કાઢતી હોય છે આઈબી ના માધ્યમથી ને એવું બધું. અને હું જ્યાં સુધી સમજ્યો છું અને જ્યાં સુધી મારી રાજકીય સમજણ છે એ પ્રમાણે
સ્પષ્ટ છે કે આ એક એક્સિડેન્ટલ મુવમેન્ટ ઊભી થઈ, જેમાં લોકોનો ગુસ્સો હતો, લોકો જોડાયા છે. પણ સરકારમાં બેઠેલા લોકો, કેટલાક લોકો જે એને પાકિસ્તાની ને ફલાણા ને ઢીકણા જે આઈટી સેલ કરે છે, જો આવું બધું કરશે તો એનાથી નકારાત્મક વાતાવરણ બનશે. મેં અગાઉ પણ તમારી સાથેના એક મારા ઇન્ટરવ્યુમાં કીધું હતું કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી શ્રી વસુધૈવમ કુટુંબકમનો નારો બુલંદ કરે છે, G20 જેવી ઇવેન્ટ કરે છે, ત્યારે આ એક પરિવારનો ગુસ્સો છે, યુવાનોનો ગુસ્સો છે, અને કેવી રીતે પરિવાર સમજીને ઠારી શકાય અથવા એની જે માગણીઓ છે વ્યાજબી એ કેવી રીતે સ્વીકારી અને આને નેગેટિવ દિશામાં જતા રોકી શકાય, એ પ્રયાસ પણ જો સરકાર કરે પરિવાર ભાવથી તો આ બધું પોઝિટિવલી શક્ય છે. અને જો નહીં કરે તો પછી આંદોલન મોટું પણ બનશે અને એમાંથી રાજકીય સ્વરૂપ પણ નવું બની શકે, કંઈ પણ બની શકે. લોકો જે ઈચ્છે એ થઈ શકે લોકશાહી. મનીષભાઈ, 13મી તારીખે તમે વાત કરી બહુ મોટું થવાનું છે, તો તમારા સિવાય ગુજરાતમાંથી બી કેટલાક યુવાનો જવાના છે, એવું કંઈક તમારી પાસે આંકડો છે? કેટલા લોકો આવવાના છે તમારા સંપર્કમાં? અત્યારે કોઈ એવી નોંધણી નથી કરાઈ, પણ જો જરૂર લાગશે તો એ પ્રકારે ગુજરાતમાંથી કોણ કોણ આવવા તૈયાર છે એ બધી જ પ્રકારની નોંધણી પણ થશે. પણ તમને એક વાત સ્પષ્ટ કહું છું કે ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણીય રીતે એકદમ પીસફુલ મુવમેન્ટ થઈ છે અને થવાની છે. એટલે એમાં કોઈ પણ પ્રકારના જે આ કેસ કરવાના ને આ બધા થાય તો સરકાર ધારે તો સરકાર બધું કરી શકે છે, પણ એવું કોઈ પણ કૃત્ય યુવાનો દ્વારા કે મુવમેન્ટમાં કોઈએ પણ કર્યું નથી. ના કોઈ એવી નારેબાજી થઈ છે, ના કોઈ એવું પરમિશન લઈને જ કાર્યક્રમ થયો છે. પોલીસે સામેથી એરપોર્ટ ઉપર પરમિશન આપી દીધી. એટલે આ બધી જ વસ્તુઓ જે લોકશાહીમાં બંધારણીય અધિકારો નાગરિકોને મળ્યા છે એ મુજબ જ થવાનું છે અને કરવું પણ જોઈએ. પૂરી તાકાતથી કરીશું અને એના માટે બધા જ લોકો તૈયાર છે. તમે કીધું એ પ્રમાણે કે આઈટી સેલના જે માધ્યમથી પાકિસ્તાનથી ફંડ આવે છે, ખાલિસ્તાનથી ફંડ આવે છે, આવી વસ્તુઓ કે દેશને જે છે એ અનસ્ટેબલ કરવા માટે તમામ ઘટનાક્રમ થઈ રહી છે, વડાપ્રધાન મોદીની સુરક્ષાની જોખમ છે, આવી વાતો જે છે ધીરે ધીરે આઈટી સેલના માધ્યમથી લોકો વહેતા કરતા થયા છે. અને તમને ખબર છે કોણ ચોક્કસ લોકો આ છે? તો પછી આનો જવાબ તમે કઈ રીતે આપો? લોકો દેશના પ્રધાનમંત્રી સુરક્ષિત નથી, આ મુવમેન્ટ થી સામાન્ય યુવાનોની એવા બધા સમાચાર ફેલાવે છે ને, મૂર્ખ લોકો છે. બીજી વસ્તુ કે જે કોઈ પણ પ્રકારના આરોપો થાય છે એ એવા લોકો એ આરોપોને સ્વીકારે છે જેની સમજણ હજુ સુધી મીડિયા આધારિત છે. આજના સમયમાં સોશિયલ મીડિયામાં તમારા જેવાને અનેક લોકો જે તટસ્થ ન્યૂઝ આપે છે, જે સાચી વસ્તુઓને 2 વખત 3 વખત વેરીફાઈ કરી અને પછી ચલાવે છે, એવા લોકોને એજ્યુકેટેડ જે સાચા લોકો છે સમજે છે. પણ કેટલાક લોકો નથી સમજતા, ગેરસમજમાં આવે છે. એ પણ પાછળથી એમને પણ સમજણ પડે છે કે ભાઈ પાકિસ્તાની કેવી રીતે હોઈ શકે. આ ઇન્સ્ટાગ્રામ છે દાખલા તરીકેનું એકાઉન્ટ છે, તો એકાઉન્ટમાં કેટલા લોકો કયા લોકેશનથી ફોલો કરે છે, કયા કન્ટ્રીથી ફોલો કરે છે, બધો ડેટાબેઝ આવે છે અને આપણે જાહેર કર્યો છે. બિલકુલ. ઓફિશિયલ ડેટાબેઝ જ્યારે જાહેર થઈ ગયો હોય ત્યારે એ પ્રકારના આરોપો માત્ર લોકોને ગેરમાર્ગે દોરી અને આંદોલન સાથે ના જોડાય, આંદોલન મોટું ના બને. અને જે માગણી છે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધની જેટલી પણ માગણીઓ જ્યાં જ્યાં થઈ રહી છે દેશભરમાં, એ બધી જ માગણીઓ, અત્યારે આ આંદોલનની પ્રમુખ માગણી તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે, પણ દેશભરમાં જેટલા લોકો છે એમની પોતપોતાની પણ આ ગટર વ્યવસ્થા સામેના પ્રશ્નો છે, સમસ્યાઓ છે, અને એના માટે લોકો જોડાઈ રહ્યા છે. કારણ કે પહેલી માગણી ભલે આ રહી, પણ આવનારા સમયમાં લોકોની દરેક માગણીઓ આ આંદોલનના માધ્યમથી, આ લડતના માધ્યમથી સંતોષાશે, એનું સારું પરિણામ મળશે, એ આશાથી જ લોકો જોડાઈ રહ્યા છે. બિલકુલ. એટલે આ પ્રકારના તમામ આરોપો જે થઈ રહ્યા છે એ ખોટા છે, ગેરમાર્ગે દોરનારા છે. લોકો બધું સમજે છે, જે નથી સમજતા એ પણ ધીમે ધીમે સમજતા થઈ જશે. મનીષભાઈ, તમે કીધું કે આ પહેલી માંગણી છે ધર્મેન્દ્ર પ્રધાનની. તમે ગુજરાતમાં પ્રણેતા માનવામાં આવો છો કે કોંગ્રેસ પાર્ટીના કરતા ધરતા અથવા આગળ વધારનારા, એના ઝંડા બરદાર તમે છો. તો ગુજરાતમાં પછી ફરી ક્યારથી શરૂ થવાનું છે આ મુવમેન્ટ? અત્યારે શું છે કે રાષ્ટ્રીય લેવલે જે નિર્ણયો થશે ને એના આધારે રાજ્યવ્યાપી બધા જ કઈ રીતે આગળ કરવું, શું મુવમેન્ટ કઈ રીતે આગળ વધારવી, એની સ્ટ્રેટેજી, એના ડિસિઝનો એ બધું થાય પછી આપણે નક્કી કરીશું. પણ ગુજરાતમાં લગભગ અમે આગામી 12-13 તારીખથી કાર્યક્રમોની શરૂઆત કરી દઈશું. ઓકે. મનીષભાઈ, ધન્યવાદ. આપ અમારી સાથે વિસ્તૃત આપણે વાત કરી, મારા દર્શકોને માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. અને અમે દિલથી ઈચ્છીએ કે તમારું મુવમેન્ટ જે છે એ સફળ થાય, કારણ કે તમારી લડાઈ જે છે ગટર વ્યવસ્થા સામે છે. આભાર મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર. મનીષ બ્રહ્મભટ્ટની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમને જરૂરથી અમને ફોલો કરી શકો છો, અમારો ઉત્સાહ વધારી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.